તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અમીરાતની જમીરાતની ખમીરાતની સુરવીરતાની અને દાતારીની અને અમારા વડવાઓની મર્દાનગીની વાતોને વાગોળતા અમારા એટલે કે ગોહિલ કુળના સુરાપુરા દાદાના દર્શન કરવા ભભૂતિના ખોળે અને લીલીછમ વાડીઓની વચ્ચે ઓટા ઉપર અમારા વડવાઓ સુરવીર વડવાઓના પાળિયાઓ વિરાજમાન છે। અને આ સુરવીર પુરુષો હતા કેવા કે ગળડે તોપજા ગગન ગોળા જરે અને ધણે ને ડુંગર આપ ધરતી જોમ જ્વાળા દખી આગ ધફાણમાં અરે ધરાપળ કાળકા રૂપ ધરતી થડકિયા શેષને દિગ ફાળે થયા અને થંભિયા દિનેશ થાકી અહીં તો દાગતા ગગડતા કઈક દમગાણમાં ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા સુણતા કેહેરી ભાગતા ને ધરાધર તોપથી જીદ જાગે એ હડેડે તોપજા મેદની હલબલે અને ભલભલા ભૂપાજ બીકથી ભાગે કે જેડે તેડેથી ના હોય કિરત હુંદા કામ જો ચીરે ચામ તો રાણા રગત નીકળે। કોઈ મા બેન ઉપર ગવત્રી ઉપર અને વતનની જમીન ઉપર જ્યારે કોઈ કાફરે માઠી મીટ માંડી ત્યારે આવા સુરવીરો હાબદા થયા અને પોતે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને અહીં પાળિયા રૂપે ખોડાણા છે। તેથી કવિઓએ કીધું છે કે શિખરો કંઈક સર કરી અને કીર્તિ સ્તંભ ખોડી શકો છો પણ ગામના પાદરે કોઈ પાળિયો એમનેમ ના ખોડી શકે। એના માટે મરવું પડે અને મરવું જ પડે। કે પાણો નથી હું પાળ્યો છું મેં તો કંઈક ઝીલા છે એ ઘાવ જુગો કંઈક વીતી ગયા જાજા અને હજુ તોય હેત છે જાજા હે જુગો કંઈક વીતી ગયા જાજા અને હજુ તોય હેત છે જાજા। રાકા રક્ષા કરે નહીં ને વિરલા રહીને વાટે આજ પાળિયા થઈ પૂજાણા માં ભૌમકાની માટે।